તમે વેદ શાસ્ત્ર, અસ્ત્ર શસ્ત્ર અને બીજી ઘણી વિદ્યાઓમાં પારંગત છો. હવે તમે ભક્તિ માતા અંજની મા પાસે પધારો. ગુરુ દક્ષિણાનું ઋણ ચૂકવી શકું એવી કોઈ સેવા કરવાનો અવસર આપો ગુરુદેવ. પુત્ર, મારા જીવનનો એક જ માત્ર દુઃખ મારો પોતાનો દીકરો શનિ છે. એ અનાજ્ઞાકારી અને વિલાસી છોકરાને મારી સામે લઈ આવો. જય જય ગુરુદેવ. હે વાનર, હું સોમદેવ છું. મારી આજ્ઞા વગર તું ક્યાં ચાલ્યો? શનિદેવ ક્યાં મળશે? શનિદેવની કરીબ જવાની કોશિશ કરી તો જલી જશો. શું કામ પોતાના જીવનથી હાથ ધોવા માંગો છો? પાછળ વળી જાઓ. કાર્ય સિદ્ધિ એ હનુમાનના જીવનનું શ્રેય છે. ખસી જા મારા રસ્તામાંથી. વાનર, હું યુદ્ધનો દેવતા મંગલ છું. મંગલજી, શનિદેવ ક્યાં મળશે? સાસ ઘૂટી રહી છે. બોલો. મને જરા ઢીલો છોડો. હજી જરા ઢીલો છોડો. જલ્દીથી બતાવો, શનિ મંડળ ક્યાં છે? ત્યાં રહ્યું શનિ મંડળ. હું શનિદત્તની પ્રેમિકા લહુમની છું. મારો ગુસ્સો તારો સર્વનાશ કરી શકે છે. પાછો જતો રે. હનુમાન પીછે હટ નથી જાણતો. પાછા જશો તો તામ્રમય તમને વૈભવથી ભરપૂર કરી દેશે. હનુમાનને વૈભવ નહીં, સફળતા જોઈએ છે. રજતમય છે ત્યાં સુધી તમને સફળતા નહીં મળી શકશે. ના ને હા માં બદલવાનું હનુમાન જાણે છે. હું શનિદેવની પ્રાણ પ્યારી સ્વર્ણમયી છું. 7.5 અને શનિદેવના નામથી મનુષ્ય ધ્રુજી ઉઠે છે. તું અહીં સુધી આવી ગયો, ધન્ય છે. તને માફ કરું છું. જા, પાછો જા. તારા પ્રાણની રક્ષા કર. તારા જીવને હું એક જ ઝટકામાં લઈ લઉં, પણ હું એક બ્રહ્મચારી છું. નારીને સ્પર્શ નથી કરતો. સ્ત્રીને અડવાનું પણ સાહસ જોઈએ, કાયર. ભાગી જા, નહીતર કીડો બનાવીને આની નીચે કચડી નાખીશ. જય ગુરુદેવ. મંગલજી, આને દબાવીને રાખજો. ક્યાંક છૂટી ગઈ તો યાદ રાખજો. નહીં મહારાજ, જવા દેજો. મારો જન્મ પણ મંગલના જ દિવસે થયો છે. તમને શું યમરાજે મૃત્યુ આપવાથી ઇનકાર કરી દીધો? જે શનિદેવ પાસે આવ્યા છો, જો મૃત્યુને લલકારવા વાળો કોણ છે? સૂર્ય શિષ્ય હનુમાન. શનિદેવ, તમારામાં બધી શક્તિઓ છે, બધા ગુણ છે, પરંતુ એક જ અવગુણ છે. પિતાની અવગણના કરવાનું, એમને દુઃખ પહોંચાડવાનું મહાપાપ છે. શનિદેવ, તમને પિતાજીની પાસે લઈ જવા આવ્યો છું. મૂર્ખ, જાણતો નથી શનિની દૃષ્ટિ જેના પર ઉઠે છે તે જ વખત બળીને રાખ થઈ જાય છે. હનુમાનનો જન્મ જ સેવા માટે છે. મારી વાકી દૃષ્ટિથી પ્રથમ પૂજ્ય દેવતા ગણેશનું પણ મસ્કત કપાઈ ગયું હતું. હનુમાનના માટે ગુરુ આજ્ઞાથી મૂલ્યવાન કાંઈ નથી. તો ભસ્મ થઈ જા. નહીં જાય તો હું તારા મસ્તક પર બેસીશ.
શક્તિ હોય તો નીચે ઉતાર. સાંભળી લે બ્રહ્મચારી. કૃપા કરો, મને ઉતારી દો, મને ઉતારી દો મહારાજ. બોલો પિતાજીથી હું માફી માંગીશ. માંગીશ. કોઈને રડાવીશ નહીં, ના કોઈને સતાવીશ નહીં, ના કોઈના માથા પર નહીં બેસું. ના. જે શનિવારે તમારી પૂજા કરશે તો એને કોઈ કષ્ટ નહીં આપીશ, કોઈ કષ્ટ નહીં આપીશ. હવે નીચે ઉતારો. હું પણ તકલીફ નહીં આપું, નહીં આપું. મહારાજ, શનિવારના જે તમારી પૂજા કરશે એમના પર હું પણ પ્રસન્ન થઈ જઈશ. જવા દો, જવા દો. જે હોય. દીકરા શનિ, તારો અહંકાર નષ્ટ થઈ ગયો છે, ગુસ્સો કાબૂમાં આવી ગયો છે. આજે હું બહુ જ પ્રસન્ન છું. ભવિષ્ય માટે વચન આપું છું પિતાજી. શુભ દ્રષ્ટિથી તેને જોઈશ, એને સુખ અને સંપત્તિથી ભરી દઈશ. બજરંગ બલી સાક્ષી છે. હે બજરંગ બલી, તમે ગુરુ દક્ષિણાનું ઋણ ચૂકાવી દીધું. તમારી જય હો. જાઓ, તમારી માતા અંજની તમારી રાહ જોતી હશે. જય જય ગુરુદેવ. પ્રણામ શનિભાઈ. જય બજરંગ બલીની. ઓહ મારુતિ, અરે તો આટલો મોટો થઈ ગયો છે તો પણ તારું નાનપણ નથી ગયું. માં, જન્મનો સ્વભાવ, જન્મના સંસ્કાર થોડા જતા રહે. ઓહો, મોટો જ્ઞાની થઈ ગયો છે. ઋગ્વેદમાં કહ્યું છે માં કે મોટા મોટા જ્ઞાની લોકો માની સામે અજ્ઞાની હોય છે. બસ બસ બસ, ક્યાંક મારી નજર ન લાગી જાય. હવે કઈ ખાઈ લે બેટા, તારે ઋષિ પર્વત પર જવાનું છે. કેમ માં? મોટા ભાઈ વાલીએ સુગ્રીવને રાજ્યમાંથી કાઢી મૂક્યો છે અને એની પત્નીને છીનવી લીધી. બિચારો સુગ્રીવ ડરનો માર્યો ઋષિઓની ગુફાઓમાં ફર્યા કરે છે. તું જઈને એની સહાયતા કરજે અને એટલો પ્રયત્ન કરજે કે એની પત્ની એને મળી જાય. તમે મારા મનની વાત કરી માં. હું તો આવા જ કોઈ અવસરની રાહ જોઈને બેઠો છું કે કોઈના માટે કંઈ કરી શકું. ચલો હમણાં જ જઈએ. નહીં બેટા, હું તો અહીં શિવ શંકરની સાધનામાં સમય વિતાવીશ. તું જ ચાલ્યો જા. પણ ક્યારેક મારી જરૂર પડી તો? મારા સ્મરણ કરવાથી જ આવી જજે બેટા. જેવી માની આજ્ઞા. શિવ શંકર તારી રક્ષા કરે. ભગવાનનું આ કેવું લીલાચક્ર છે, જેમાં સ્ત્રી જ પીસાતી જાય છે, જેમાં સ્ત્રીને જ સતાવે છે, રોવડાવે છે. કઈ નારીના વિષયમાં ભગવતી ભગવાનોને દોષ આપી રહી છે? આશ્ચર્ય છે, પંચવટીથી કપટી રાવણે ભગવતી સીતાનું અપહરણ કરી લીધું અને ભોળાનાથ એવી રીતે પૂછે છે, જાણે કઈ ખબર જ નથી. જે થવાનું છે એ તો થશે જ દેવી, એમાં હું શું કરી શકું છું? શું દેવીઓનું રક્ષણ ન કરવાની સોગંદ ખાધી છે કે પછી ભોળાનાથ પોતાના ભક્ત રાવણને દંડ નથી આપવા માંગતા? ભક્તનું ધ્યાન રાખવાનું અને પૂર્ણ અપરાધીને દંડ આપવાનું બંને બરાબર છે. અપરાધી રાવણને ભક્તિ અને શક્તિ બંનેનું અભિમાન છે. છળથી સીતાનું અપહરણ કરીને ઘોર અપરાધ કર્યો છે. નહીં, હું રાવણ છું. જે નથી કરતો એ પાપ છે અને જે કરું છું એ પુણ્ય જ છે. ઓલા લક્ષ્મણે મારી બહેનનું નાક કાપ્યું હતું અને હું સીતાને પત્ની બનાવીને રઘુવંશ કુલનું નાક કાપીશ. આ મારી પ્રતિજ્ઞા છે. સીતાને પત્ની બનાવવાથી બેન સુપર્ણાને નાક તો પાછું નથી આવી શકતું ને સ્વામી. ઉલટાનું તમારી મહાનતાને, કીર્તિને કલંક લાગશે. ભાભી, ભાઈને કાયરતાનો પાઠ ભણાવીને પોતે મહાન બનવા માંગો છો? શૂર્પણખો, સમજી લો ભાઈ, ભાભીને પતિના પ્રાણનું ધ્યાન નથી, પોતાના પદની ચિંતા છે. ડર સતાવી રહ્યો છે કે પટરાણી સીતા ના બની જાય. અમે લંકેશ છીએ. પ્રતિશોધ અમારું લક્ષ્ય છે. અમારી વાણી બ્રહ્માંડની વાણી. બેનનો બદલો સીતાને બાયડી બનાવવાનો.
સીતા સીતા હું લંકેશ છું. મારા ગુસ્સા સામે આખી દુનિયા મારા ચરણોમાં પડી જાય છે. ઈચ્છા હોય તો અપ્સરા અમારી સામે નાક રગડે, આજ્ઞા હોય તો કિન્નરીઓ અમારા પગ ચાટે. પરંતુ લંકેશ મોહિની સીતા, તારા રૂપના આકર્ષણ પર લંકેશ મન વારી ચૂક્યા છે. મારી પટરાણી બનવાનું સ્વીકાર કર અને મારા હૃદયમાં આવીને વસી જા. અભિમાન લંકેશની વાસના નિછોડી લંકેશના જ લોહીથી મારા રામ અવશ્ય ભરશે. સંભાળીને બોલ સીતા. હું લંકેશ છું. મારો ગુસ્સો ધગધગતો અંગારો છે. અસહાય હોવા છતાં રઘુવીરની પત્ની જ્વાળામુખીથી ઓછી નથી. કરાર દંતા, કાલ સર્પણી, કુંજભરણી, આ હટેલીનો ઘમંડ તોડવા માટે કડકથી કડક વર્તાવ કરો. રામના બદલે રાવણનો રટન કરવા માટે વિવશ કરી દ્યો. હું લંકેશ છું. આટલો અત્યાચાર હું નથી જોઈ શકતી. સીતાની રક્ષા સ્વયં કરીશ. કરજો ભવાની. પાપના ઘડા ભરવાની પવનકુમાર હનુમાનની સહજ અને રામ બાણની શક્તિથી રાવણનું નાશ તો નિશ્ચિત છે. પરંતુ ક્યારે, કેવી રીતે? શ્રી રામ ક્યાંક ભટકી રહ્યા છે, હનુમાન ક્યાંક ફરી રહ્યા છે. દેવી, શાંત થઈ જાઓ. સંયોગ નજીક છે. રામ, શ્રી રામ, શ્રી રામ, 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 રામ. પ્રણામ નારદ મુનિ. આ રસ્તાથી હું કાયમ આવું છું ને જાઉં છું. આજે જ ન જાણે કેમ અહીંની બધી વસ્તુઓમાં રામ રામ ગુંજી રહ્યું છે. તન મન એવી રીતે ખેંચાઈ રહ્યું છે જેમ કે ચુંબકથી લોખંડ. અંગ અંગમાં અનુરાગ જાગી રહ્યો છે. રોમ રોમ રામમય થઈ રહ્યો છે દેવર્ષિ. નસીબવાળા છો બજરંગબલી. આવી પ્રેરણા ત્યારે થાય છે જ્યારે પરમપિતા રઘુકુળ કુળના દશરથ નંદન શ્રી રામની અસીમ કૃપા હોય છે. દશરથ નંદન શ્રી રામ, અહલ્યાનો ઉદ્ધાર કરવાવાળા પતિત પાવન રામ, તાળકા વધ કરવાવાળા પાપ મોચન રામ, શિવ ધનુષ તોડવાવાળા અતુલ્ય બલવાન રામ. રામ આ ભક્તને મળશે, દયાલુ દર્શન દેશે. જ્યારે તમારા કણ કણમાં રામનું નામ વસી જશે ત્યારે રામના દર્શન અવશ્ય થશે બજરંગબલી. આજ ભાગ્ય જાગ્યા જે દર્શન મળ્યા. આંખો થાકી ગઈ, શબરી ધન્ય થઈ ગઈ. હા, આ લ્યો રામજી, બહુ જ મીઠું છે. પ્રેમની બોલી પણ મીઠી હોય છે શબરીમાં. તમે પણ ખાઓ લક્ષ્મણજી, લ્યો. ખાઈને જુઓ લક્ષ્મણ, આવા મીઠા બોર કોઈ દિવસ નહીં ખાધા હશે. જૂઠા છે ભૈયા. એક ભિખારીના છે, નીચના છે. લક્ષ્મણ, નીચ ઊંચ કોઈ જન્મજાતથી હોતું નથી. કર્મ અને વિચારથી થાય છે. કર્મ અને વિચાર જેના ઊંચા છે તે ઊંચા છે, જેના નીચા છે તે નીચ છે. હજી બોર નહીં ખવડાવશે શબરીમાં? હા હા હા, લ્યો. હવે ચાલો ભૈયા, બોરના સ્વાદમાં ભાભીની ચિંતાને ના ભૂલો. ભાઈની ચિંતા? હા શબરીમાં, તમારી વહુ સીતાને કોઈ દુરાચારી પંચવટીથી ઉચકી લઈ ગયો છે.
વહુ સીતાને ઉપાડી ગયા? રામ 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 રામ. જય મહાદેવ. જય મહાદેવ. ગુરુજી, કપિરાજ સુગ્રીવ આવે છે. કપિરાજ સુગ્રીવની હનુમાન, લાગે છે બાલીએ મારા પ્રાણ લેવાની સાજિશ રચી છે. એક વેશધારી, 2 ધનુષધારીને મોકલેલા છે. એ અહીંયા જ આવી રહ્યા છે. જો દુવિધામાં નહીં પડો કપિરાજ, એ વટે માર્ગો પણ હોઈ શકે. નહીં હનુમાન, શત્રુઓને ઓળખવામાં તમે જ ચાલાક છો. તમે જ વધારે ખબર પાડો. જાઉં છું. રાજનીતિની અનુસાર ભેદીનો વેશ બદલીને જ જવું પડશે. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. મહારાજ, તમે બતાવી શકો કે કપિરાજ સુગ્રીવ ક્યાં મળશે? સજ્જન પર કૃપા કરવી, ભૂલા પડેલાને રસ્તો બતાવો, મહાપુરુષોનો મેળાપ કરાવવાનો સનાતન ધર્મ છે. પરંતુ આ બાણ તમારા વીર હોવાનો સંકેત આપે છે. તપસ્વી વેશ હોવા છતાં આ કોમળ કાયા જોઈને રાજકુમાર હોવાની શંકા જાય છે. મુખમંડલનું તેજ નિશ્ચિત બતાવે છે કે તમે કોઈ સાધારણ મનુષ્ય નથી, અલૌકિક પુરુષ છો. ખૂબ આકર્ષણ છે તમારામાં. વિના સંકોચે બતાડો, તમે કયા દેશની આશાઓ છો, કયા વંશના તારાઓ છો, કયા માતા પિતાના દુલારાઓ છો? લક્ષ્મણ, ભાષા જ્ઞાનનું પ્રતીક છે. એવી વિશુદ્ધ ભાષા વેદશાસ્ત્ર અને વ્યાકરણના મહાકવિ બોલી શકે. મહાત્માને જવાબ આપો. महात्मा, हम अयोध्या के रघुवंश महाराज दशरथ के पुत्र हैं. मैं लक्ष्मण, ये बड़े भाई श्री रामचंद्र. श्री रामचंद्र, रघुनंदन श्री राम, प्रभु श्री राम, करुणा निधान राम, जय जय राम. ભાઈ હનુમાન, ભાઈ હનુમાન. સચ્ચા સ્નેહમાં અદ્ભુત આકર્ષણ હોય છે. બચપનના બિછડેલા અમે આજે મળ્યા. દયાળુ પ્રભુ, આપે દર્શન દેવાની દયા કરી એ આ વાનરનો અહોભાગ્ય. ધન્ય થઈ ગયો ભગવાન, હું ધન્ય થઈ ગયો. અંજન કુમાર, જીવન સંયોગ વિયોગનું સંગમ છે. સંયોગ મળાવે છે, વિયોગ ભટકાવે છે. પ્રભુ, વિયોગ? હા, અમે પિતાનું વચન પાળવા માટે 14 વર્ષનું વનવાસ લીધું. પંચવટીથી મારી જીવન સંગની સીતાનું અપહરણ થઈ ગયું. એની શોધમાં અમે ભટકતા છે. દેવી સીતાની શોધ? હા પવનકુમાર, મા શબરીએ અમને કપિરાજ સુગ્રીવથી મળવા કીધું છે. હમણાં જ મળાવ્યા. તમે બંને એક સેવકના ખભા પર બેસી જાઓ. સુગ્રીવનું ધન્યવાદ. યદિ તમારા કામ આવી શકું. રઘુવીર, એક દિવસ એક રાક્ષસ એક સ્ત્રીને આકાશમાં લઈ જઈ શકું. એ બિચારી ઘણું રોઈ રહી હતી, પોતાના આભૂષણ પડાવી રહી હતી. અને જો પૈસાનો જુઓ લક્ષ્મણ, જુઓ, તમે પણ જુઓ. એ કંગન, એ કાંખા, એ પાયલ, એ ભાભીની તો નથી? મેં તો સદાથી એમના ચરણોના વંદન કર્યા છે પ્રભુ. આ નુપુર તો એમના જ છે. વિયોગની એવી વેદનાથી આ પાયલ પણ ઉદાસ થતી જાય છે. સીતા,